હેપી સન્ડે. આજે અમે કાંઈ ખાસ કર્યું નહીં, માત્ર થોડી મનની શાંતિ મેળવી. કોઈ ફરવા જવાનો પ્લાન નહીં, કોઈ ટાર્ગેટ નહીં, કોઈકની પાછળ ક્યાંક દોડવાનું નહીં. માત્ર ને માત્ર મિત્ર અને તેના પરિવાર સાથે સમય પસાર કરવો, અને તે પણ કોઈક ચા લઈને આવે, કોઈક નાસ્તો લઈને આવે, અને એ ચાની ચુસ્કીની સાથે ઘણી બધી જૂની વાતોની યાદી પણ સાથે હોય. બાળકો પોતાનામાં ખોવાઈ જાય અને મોટેરાઓ ક્યાંક પોતાની વાતોમાં ખોવાઈ જાય, અને ત્યારે જ એ વખતે લાગ્યું કે ખરેખર શાંતિ તો આ જ કહેવાય કે જ્યાં મનને એવું કાંઈ કહેવું નથી પડતું કે આજે આપણે આ ટાર્ગેટ ક્લિયર કરવાનો છે, કે આની પાછળ દોડવાનું છે. બસ માત્ર ને માત્ર પોતાની દુનિયાની અંદર ખોવાઈ જવું. મનોવિજ્ઞાન આના માટે ખૂબ સરસ કહે છે કે જ્યારે આપણા મનને રોજબરોજની દોડધામની જિંદગીમાં ક્યાંક ટાર્ગેટ અચીવ કરવાના હોય, કામ પાછળ કે સફળતા પાછળ દોડવાનું હોય, ત્યારે મન પણ થાકી જતું હોય છે, મનને પણ રિલેક્સ જોઈતું હોય છે. અને કદાચ જ એના માટે કેલેન્ડરમાં આ સન્ડેનું ગોઠવણ કરી દીધી હશે. અને મિત્રો સાથે ભેગા થઈએ છીએ ત્યારે કોઈ ટાર્ગેટ અચીવ નથી કરવાનો, પરંતુ કનેક્શન અને બિલોંગ જરૂરી રહે છે. જ્યાં કનેક્શન અને ભાવનાત્મક જોડાણની જરૂરિયાત આપણને મહેસૂસ થાય છે અને એ પરિપૂર્ણ મળે છે, એ પરિપૂર્ણ થાય છે, ત્યારે મન રાહત અનુભવે છે. ત્યારે મનમાં કંઈક નવી ઉર્જા આવે છે, અને ફરી પાછું મંડે ટુ સન્ડેમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ. તો આજનું પરિવર્તન આપણે એવું નક્કી કરીએ કે રવિવારે મિત્રો સાથે, સગા સ્નેહી સાથે, બીજો કોઈ પ્લાન નહીં, સાથે બેસીને ચા લઈએ, નાસ્તો લઈએ, ભોજન લઈએ, અને વિવિધ જૂની વાતોની યાદી તાજી કરીને મન ભરીને એ સમય પસાર કરીએ. તો મનમાં ભરીને નહીં, પરંતુ મનને એક વખત ખાલી થવા દો અને ફરી પાછી એ એનર્જીને ભરવા દઈએ. તો મંડે ટુ ફ્રાઈડે આપણા બેસ્ટ જ છે. હવે એક બહુ સરસ પગલું અમલમાં મૂકવાનું છે કે આજના સન્ડેમાં મિત્રની એ યાદી બનાવો કે જ્યાં તમે ખાલી પણ થઈ શકો છો અને એમની પાસેથી એ મોરલ સપોર્ટ પણ લઈ શકો છો કે મારી પાસે આ બધા છે. અને મંડેની આપણે શરૂઆત કરી દઈએ. ગોલ્ડન લાઈન: ક્યારેક મન ખાલી કરો મિત્ર પાસે, અને ફરી નવી ઉર્જા મેળવીએ. એ જ મિત્ર પાસેથી. આવા સંબંધો આપણને જરૂરથી મનની શાંતિ આપે છે. તમને આવા વિવિધ પ્રકારની શ્રેણીઓ ગમતી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક અને ઇન્સ્ટાના મિત્રોને પણ વિનંતી કે આવું વિવિધતા જોઈતી હોય તો જરૂરથી મારી ચેનલને ફોલો કરજો. અગેન્સ હેપી સન્ડે.